નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। છત્તીસગઢમાં સિંધી સમાજના ઇષ્ટદેવ વિશે કરવામાં આવેલ ટિપ્પણી બદલ વેરાવળ સિંધી સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને આવેદન અપાયું। જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ સામે કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી મારફત પ્રધાનમંત્રીને આવેદન આપી સિંધી સમાજે રજૂઆત કરી। છત્તીસગઢના જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન અને સિંધી સમુદાય પર કરવામાં આવેલ ટિપ્પણી બદલ ભારતભરના સિંધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। વેરાવળ પાટણ સમસ્ત સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારી મારફત છત્તીસગઢના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને લેખિત રજૂઆત કરી ન્યાયની ઉગ્ર માંગ કરવામાં આવી છે અને અમિત બઘેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સિંધી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। વેરાવળ પ્રાંત અધિકારીની કચેરી ખાતે વેરાવળ પાટણ સમસ્ત સિંધી સમાજના સભ્યોએ ન્યાય આપો, સિંધી સમાજને ન્યાય આપો, અમિત બઘેલ સામે કાર્યવાહી કરોના સૂત્રોચ્ચાર સાથે આવેદન આપી છત્તીસગઢના જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પ્રાંત અધિકારી મારફત છત્તીસગઢના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને સંબોધીને આપેલ આવેદનમાં સિંધી સમાજ દ્વારા જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન અને સિંધી સમાજ વિશે કરવામાં આવેલ ટિપ્પણી બદલ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ તકે વેરાવળ પાટણ સમસ્ત સિંધી સમાજના સભ્યો, યુવાનો અને આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। श्री उत्तरसेन समाजना प्रमुख काळुभाई चंदाणी आज जे छत्तीसगढ़ में कृत्य थયેલ છે અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલના વિરુદ્ધમાં જે ભાષણ આપેલ છે એને સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી છે અને અમે આવેદન પત્ર આપેલ છે। જય ઝૂલેલાલ। જય